નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના લીડે લીડા ઉડાવી દીધા છે. કવાંટના પાનવડ અને કરજવાડ એમ બે અલગ અલગ જગ્યાએ તંત્ર દ્વારા આપવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કવાંટ તાલુકાના પાનવડ ગામ પાસેથી પસાર થતી ધામની નદીમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે નવા નીરની ધસમસતી આવક થઈ છે. પાનવડ ગામમાંથી પસાર થવાના મુખ્ય માર્ગ પર આવેલો બ્રિજ લાંબા સમયથી અત્યંત જર્જરિત બની ગયો હતો, જેના કારણે તંત્રએ અહીંથી વાહનો પસાર કરવા માટે કામચલાઉ ડાયવર્ઝન આપ્યું હતું. જોકે મેઘરાજાની પહેલી જ ઇનિંગમાં ધામની નદીના પાણી આ ડાયવર્ઝન પર ફરી વળ્યા હતા અને જોતજોતામાં આખો રસ્તો બંધ થઈ ગયો હતો, જેના લીધે વાહન ચાલકો અધવચ્ચે જ અટવાઈ પડ્યા હતા. આવી જ કટોકટી કવાંટના કરજવાડ ગામ પાસે પણ જોવા મળી છે. કરજવાડ ગામ પાસે નવા બ્રિજની કામગીરી ચાલતી હોવાથી તંત્ર દ્વારા ડાયવર્ઝન અપાયું હતું, જે વરસાદી પાણીમાં ધોવાઈ ગયું હતું. આ માર્ગ છોટાઉદેપુર, કવાંટ, નસવાડી અને વિશ્વવિખ્યાત પ્રવાસન ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય હાઈવે છે. ઘટનાની જાણ થતાની સાથે જ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબીની મદદથી કામચલાઉ મરમ્મત તો કરવામાં આવી છે, પરંતુ રસ્તા પર ચીકણી માટી પાથરી દેવામાં આવતા વાહન ચાલકોની મુશ્કેલીઓ બેવડાઈ છે. ચીકણી માટીના લીધે વાહનો લપસી રહ્યા છે, જે ગમે ત્યારે મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે. કવાંટ તાલુકાના કરજવાડ મુકામે સરકારશ્રી દ્વારા ફોર્સ પાનનું સ્લેબ ડ્રેન મંજૂર કરવામાં આવેલ હતું, જેના માટે ટેમ્પરરી ડાયવર્ઝન બનાવવામાં આવેલ હતું, જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાવવામાં આવેલ ટેમ્પરરી ડાયવર્ઝન પર પાણી ફરતા ઉપરનો વેરિંગ કોટનું કામ WBMનો પોર્શન વોશ થવા પામેલ હતું, જેની અંદર તાત્કાલિક ધોરણે સમારકામ કરી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.